હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં? તો ફાઇનલ આપણે ફ્રી થઈ ગયા છે. વૈસી કામ કરીને નાહી ધોઈને કપડાં ધોવાઈ ગયા છે ને. હા, આજે તો થોડીક વરાપ દીધી છે. જો વરાપ રહી જાય તો કપડાં પણ હમણાં તો નથી સુકાતા વરસાદના. તો આજે તો કપડાં ધોઈને બારોબાર શેરીમાં જગ્યાને પસવાડે જ સૂકવી દીધા છે. તો હું સુકાઈ જાય, પવન ત્યાં બહુ આવે તો શું હાલે. તો મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલીને મળી લઈ. તો હા, આજે તો શું હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રસોઈમાં વરગવાનું છે. તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. રસોઈનો તો નહીં લઈ. સેવનું શાક ને મયુરભાઈ હા ભણવા ગયા છે. 12 વાગે ભણીને આવશે તો મયુરભાઈની ફરમાઈશ છે સેવનું શાક. 2-3 દિવસ ત્યાં કહે છે તો સેવ લઈ આવ્યા છે. તો આપણે સેવનું શાક ને બાજરીના રોટલા બનાવશું ને પછી રોંઢે શું નવીન બનાવશું. તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. હા, તો આજે બનાવવાનું છે એવો વિચાર છે. કાપડા તો આપણે કટિંગ કરી લીધા છે, પાછા બીજા 2. તો એનો ટાઈમ મળશે તો ભલે, નકર આપણે એક નાનું એવું પાકીટ બનાવશું. તેના માયલો કટકો વધ્યો છે તો કાપડાથી. તો એ ટાઈમ મળશે તો એ બનાવશું, નકર આપણે બનાવશું કાપડાનું ને નકર અલગથી કાપડાનું કરશું. કારણ કે તો ઘણો મોટો થઈ જાય વિડીયો. તો પાકીટનો વિચાર છે તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. અને હા, આપણે હજી કટકો બાકી છે કે લીધો છે ભાણેજ આપણે આવ્યા હતા મંદિરે, તેનો પણ આગળ લઈ લેશું. અને જે કામ કરીએ છીએ એ પણ આપણે યુટ્યુબ ફેમિલીને બતાવીએ. હા, અને આપણે આગળ જઈગાનો જમવાનું મૂક્યો તો એ પણ ઘણો લીધો હાયલો છે. એ વિડીયો પણ કેટલો હાયલો, 32-32,000 વ્યૂ થયા છે. છોટ વિડીયો ખાલી મૂક્યો તો આપણે રામદેવપીરની દયા કહેવાય. કેટલા માણસોએ એ વિડીયો જોયો. હા, કંઈક 4-5 દિવસમાં બહુ ખુશી થઈ મને તો. એ વિડીયો એટલો માતાજીને દે પ્રસાદ દે છે ને બહેનોને પેંડાનો ને એ આપણે મૂક્યો. 32,000 વ્યૂ જે તો પહોંચી ગયો છે. 32 નહીં, 32,500. તો બહુ મને તો ખુશી થઈ. એટલો તો એકેય વિડીયો 5 દીમાં નથી ભેગો. તમે કીધું હાલો યુટ્યુબ ફેમિલીને મળી લઈ. આપણે રામદેવપીરની દયા છે કે ગમે તે મંદિરનો વિડીયો મૂકીએ બહુ હાલે. અને હા, એવો તો બધો ગમે જ બધી બહેનોને સીવવાનું ના તો મૂકવું તો. કારણ કે જેને સિલાઈ મશીનનું હોય ને શોખ હોય એ જ જુએ. મારી જેમ હું ક્યાંય પણ શીખવા ગઈ નથી. ખાલી ઘરે બેઠા પહેલાં શરૂઆતમાં 1-2 બ્લાઉઝના ને એવા સીવવાના વિડીયા જોતી શરૂઆતમાં હંસો લીધો ત્યારે. હવે તો કોઈ વસ્તુ જોવાનું ના આવે ને કાપડામાં તો ક્યાંય નથી આવતું કોઈ પણ સીવવાનું. પણ મને શોખ એટલે હને માતાની દયામાં કટિંગ કરેલા કટકા જોઈને એમ અનુકૂળ આવી જાય તો બનાવી નાખીએ આપણે ગમે તે વસ્તુ પાકીટને. એમાં કાંઈ છે નહીં. કોઈ પણ બહેનોને એવો શોખ હોય તો ઘરે બેઠા આપણો કામ કરતા ટાઈમ વધે એમાંથી એવું કોઈ કરીએ. પંચાયતનું કાંઈ કોઈને માથાકૂટ કરવાનો ટાઈમ ન રહીએ. સમજી ગયા આપણે. આપણું આ કામ વધારાનો ટાઈમ વધે બપોર પછીનો તો એ પણ આપણે કામ લઈ લઈએ. તો બધું છે. જય માતાજી, જય રામાપીર. હાલો હવે આપણે રસોઈ વરગીએ. લસણ પણ ફોલાઈ ગયું છે. સેવ પણ આપણી આવી ગઈ છે. અને કંટી આલતી કરી આવ્યા છે. તે પછી આપણે ફાઇનલ મળ્યા છે બાજરો દરવા. અને હવે એને મોકલા કે તો મેં ઠેલી લેતા આવજો. મેળી ઉપર કંટી આલતી કરી આવ્યા. અને તે પછી હવે રસોઈમાં વરગશું. તો જય માતાજી, જય રામાપીર. અને હા, બપોર પછી જો ટાઈમ આપણે રહે તો પહેણા કપડાનો ની આપણે માપ લીધો છે તો એ પણ વિડીયો મૂકવાનો બાકી છે. હજી મોટો શોર્ટ મૂકી દીધો છે. તો એમાં આપણે પહેણું તો ઓમ ઓલા આપણે ખીનખાપના પહેણા કપડાં પહેરવાનું સીવું છે એ પહેરીએ છીએ. એનું કશું ભરતનું તો હજી સણીઓ બાકી છે. તો એ તો જો કે મને બહુ નથી ગમતો. તો અનુકૂળ આવશે તો આપણે એનો સીવશું, નકર આવડવા પહેણું હાલશે. અને કાપડા સીવી નાખશું. જો હજી 2-3 ઓઢણા તો આપણી પાસે અલગ અલગ પડ્યા છે. અને એવું બધું હાલે છે. તો યુટ્યુબ ફેમિલીનું કોઈ જણાવી દઉં ને. હા, તે એ પણ આપણે માપ લીધો છે.
અને કમેન્ટમાં આવ્યું હતું કે હા કસી ભરતના ન કહેવાય, તો જે કહેવાય એ પણ મને તો આ રીતના ગઈમાં તો આપણે સીવાશે. અને આયરાણીના કસી ભરતના કયો કે અહીંના સોરઠના કયો કે જ્યાંના ક્યાં ત્યાંના, તો કાઠિયાવાડી કયો કે જે કયો હોય તો આપણે આ રીતના બનાવ્યા છે. તો ક્યાંના કહેવાય તમે ખાસ કરીને કમેન્ટ કરજો. મને તો આવા ગમે. મને જો કે ખીનખાપના નથી ગમતા. રમેશભાઈ બકોત્રા છે યુટ્યુબર, એને મને કેટલી વખત કીધું કે બેન તમે અહીંયા આપણને મળવા આવ્યા ત્યારે જ કીધું હતું કે તમે ખીનખાપના આપણા આયરાણીના છે એ સીવીને બતાવજો. તમારે સિલાઈ મશીન છે તમને આવડે છે. તેની પહેલાં પણ આપણે વિડીયો નહોતો બનાવતા, ત્યારે પણ આપણે સીવ્યું હતું વાલા બ્લોકેજના બ્લાઉઝમાંથી. તો ત્યારથી એમાંથી આપણે અનુકૂળી કે તમે સિલાઈ મશીનનું કરો છો. આપણે ઘરે મળવા આવ્યા ત્યારે જ આપણને કીધું હતું કે તમે તો આપણા આયરાણીનું એકવાર તમે કાપડું ખોલી કે સીવીને એકવાર ખીનખાપનું મૂકજો. એ અસલ ઓરિજિનલ છે. તો હજી મેં કીધું એ તો આપણે તપાસ કર્યો તો 1200 રૂપિયાનું ખાલી ખીનખાપ કીધું હતું, ખોટું ખીનખાપ, ખાસું તો નહીં. તો એવું બધું છે. તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને કહી દઈ ફાઇનલ. હાવ આપણે એમ કહે કે ના કાયદેસર છે. તે પછી કોઈને શીખવું હોય તો કમેન્ટ કરજો. ખીનખાપનું કાપડું તો આપણને અનુકૂળ આવશે તો સીવીને બતાવશું, નકર તો આપણે આગળ તો હમણાં તો આવા જ સીવીને બતાવશું. કે નોરતા આવે તો આપણે ગરબામાં, માતાજીના ગરબામાં પહેરવા હોય તો પહેરવા થાય, કોઈ લગ્ન પ્રસંગમાં પહેરવા હોય પહેરવા થાય. તો એવું બધું છે. તો મેં કીધું હાલો આપણે સીવી લઈ. અને હજી 2 કટિંગ કર્યા છે એ તમને બતાવશું આગળના વિડીયામાં. અને આ તો તમને આજે માપ લઈ લીધો એ બતાવશું, નકર પછી આ પાકીટનું બતાવી દેશું. તો જય માતાજી, આગળ જોડાઈ રહેજો. જય રામ આપી મોબાઈલ બધું પલટ દીધું. જો વરસાદને અમારા ભાણે જ આવ્યા, સારું વરસાદ આખાય પલરી ગયા બિચારા. બાજુ અમને હાવ આવું થાય ને વાત કરી ગયા હતા. તમને ઉંમર મોટી જય સીતારામ, જય રામાપીર. બાપાને મોઢું મીઠું કરાવવાનું છે, આ અગરબત્તી કરવાની છે અને આ ધરવાના છે. બાપાને પેડા ધરી દો. બેઠા થઈને દીકરો ભાણેજની દીકરો આવ્યો ને એને મોઢું મીઠું કરાવવા બાપાને આવ્યા. હા જો મળે આપણે, બીજું હું બાપાને દયા આપણે તો એટલું જાણીએ જ હતા. તો કે તોરવા આવી હકી એમ નથી, તો બાપાની કે હા દર્શન કરી લેવા જોઈએ. હાલે લઈ લે બેન, એમ પ્રસાદ લઈ લે, લઈ લે દે બેન.
હાલી મંજુબેન લઈ લો પછી. લીધો બેન કે બાકી છે તમારે હીરબાઈ બેનને? તો હાલો આપણે આ રીતનું માપ લઈને કટિંગ કરી તૈયાર જ કરીને તમને બતાવ્યું છે. તો આવા આપણે લીલું પાકીટ બનાવવાનું છે, તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. જો આ રીતનું છે, તો આ રીતનું આપણે એક છેન લઈ લીધું, પડ્યું હતું ઘરમાં જ, તો લેવા ક્યાંય ગયા નથી. તો આવડું કરીએ બનાવીએ એટલે થોડુંક મોટું બનાવશું. મેં બનાવ્યા એ બધા નાના પડે છે. આપણી પાસે 2-3 બનાવ્યા છે, મોબાઈલ નથી રહેતા, મોબાઈલમાં કટોકટી રહીએ. તો મેં કીધું આજકાલ વખતે થોડુંક મોટું બનાવવું છે, તો સાદું ને સિમ્પલ બનાવવું છે. કાંઈ બહુ હાઈફાઈ નથી બનાવવાનું. તો ખાસ કરીને જોડાઈ રહેજો. તો આ રીતની આપણે સિલાઈ મારી દેવું, પાછું ઉલટું કરી. તો મોબાઈલ પકડવો, સિલાઈ કરવી બહુ તકલીફ પડે. તો આ રીતનું આપણે એક હાથે સિલાઈ મારીને પકડીને બતાવીએ. તો હાલો આપણે સિલાઈ જે આ રીતનું બીજું પણ આપણે પડ આ રીતની સિલાઈ મારી દેવું. પછી હવરું કરીને સિલાઈ મારી દેવું. કોઈ પણ બહેનોને જો આ ઘરનો ટાઈમે જાય ને આવું કોઈ ઝીણા મોટા કટકા પડ્યા હોય તેમાંથી ઉપયોગી થઈ જાય. અને હા, આપણે કોઈ પડ્યું હોય સેમાય સારું લાગે એવું હોય ને તો હું જવા ન દઉં વેસ્ટ, તેનો પણ આપણે કાઢીને ઉપયોગ કરી લઈ ગમે તેમાં. ને કોઈ વસ્તુ લેવા જવી પડે ને એવું તો હું રાખું જ નહીં. મારી પાસે પડી જ હોય ઝીણા મોટી વસ્તુ, હોય જવા ન દઉં બને ત્યાં સુધી, લેવી ઓછી પડે. તો આ રીતનું સેન થોડું ખોલીને આપણે સિલાઈ મારી દીધી ને હવે આપણે પાછું સેન દઈ દેવું એટલે સિલાઈ ઓલી કડી નડે નહીં. તો જો આ રીતનું છે, સિલાઈ મારી દઈએ. તો જો હવે સેન દેવાઈ ગયું એટલે પાછું ફિટિંગ એ સરસ આવી જાય. તો જો એક હાથે આપણે કેમેરો પકડ્યો છે ને એક હાથે આપણે સિલાઈ કરીએ છીએ. આ રીતનું આપણે યુટ્યુબ ફેમિલીને તોય બતાવીએ. તોય કંઈક ક્યારેક ન હાલે તો બહુ જાડું પડે ને પડને સડાવેલ, તો સિલાઈ કરીને પણ બતાવું. તો આપણે ભેરો નાસ્તો પણ કરતા જઈએ છીએ. મયુરભાઈને ખારી સિંગ આપી તો મેં કીધું લાઈ સાથે હું એ લઈને થોડીક ખાઉં, પાણી પીવાય. મને બીજું તો કોઈ વસ્તુ ન ભાવે. આજે આવી હતી વેસાવા તો મેં કીધું લે મયુરભાઈને મસાલા દાળિયા ભાવે તો એ લીધા નાસ્તા માટે, નિશાળે લઈ જવાના ને થોડીક ખારી સિંગ લીધી. મયુરભાઈને બહુ બીજું તો નાસ્તામાં તરાય એની ભાવે નહીં. તો મેં કીધું હાલ વાયરાને ભૂખ લાગે તો એને પણ ખારી સિંગ આપીતી ગઈ, કોઈતરી ઉખેડીને થોડીક મેં સાથે લઈને બેઠી. અને સાથે આપણે પાકીટ પણ સીવતા જઈને 2-2 દાણા ખાતા જઈએ. તો કામનું કામે થાય, નિરાયતે ને નાસ્તો એ થતો જાય ભેગો. તો આ રીતનું આપણે એક બીજું પડે એટલે એક ખાનામાં પૈસા નાખવાનું થાય ને એક ખાનામાં મોબાઈલ રાખવા થાય. તો કેવું બને ને એનું ખાસ કરીને કમેન્ટ કરજો પાકીટ કેવું બન્યું. તો જો કે મને તો બહુ ગમ્યું, સરસ. તો કાપડું તો કાલે સીવશું. વરસાદ જેવું નહોતું તો મેં કીધું હવે કોયરું ઝીણા ટહિયા જેવું. બહુ ઉગતું નથી, અહીંયા અંધારું પડે છે. લાઇટ રાખું તો બહુ હમણાં ઉગતું નથી, પોરવવામાં કાંઈ જ થાય. તો મેં કીધું લે આજે પાકીટ સીવી નાખીએ. આમાંય ઘડીએ ને ઘડીએ જાડું પડે તો દોરો તૂટી જાય તો એ પોરવવાનું કાંઈ જ થાય છે. તો હાલો હવે એનું નાકું પણ આપણે સીવી લઈએ.
તો એ નાકું સિવાય જાય તો એ પણ અંદરની સાઈડમાં સિલાઈ મારીએ ત્યારે બેવડું રાખીને મારી દઈએ એટલે અંદર સિલાઈમાં આવી જાય. તો આ રીતનું આપણે પકડવામાં પાકીટમાં મજા આવે. તો નાનું એવું રાખશું. આમ કોઈ ખંભે નાખવાની દોરીને એવું કોઈ નથી બનાવતા આપણે, પણ હાથમાં આપણે નાકું પકડવા થાય એટલે આ રીતનું જો આમ બે રીતનું રાખી દઈશું અને પછી સિલાઈ મારી દઈશું અંદરની સાઈડમાં. તો જો આ રીતનું જો સિલાઈ મારી દઈએ ત્યાં હવે નજીક આવતા રાખી દઈએ અંદર જો આવડા. તો હવે સિલાઈ મારી દઈશું એટલે ખૂણેથી પકડવામાં મજા આવે. આપણે પાકીટ ખોલવું હોય તો હાથમાં લેવું હોય. બીજું કાંઈ નહીં, એક જીન્સનું કપડું હતું ને પડ્યું હતું ને પેન્ટ, એમાંથી આપણે એક અસ્તર અંદર મૂક્યું અને આ વરતવાળું ને સાદે સિમ્પલ આ ઠેલીનું પડ્યું હતું એ આપણે એ રાખીને અસ્તરનું બનાવી. બીજું કાંઈ નાખ્યું નથી, પાઉં જ નહીં કાંઈ પોસું. તો હવે હજી આને આપણે કોર ઉપર મૂકીને આ રીતનું ઠેલીની કોરનું મૂકી દઈ. જો આ રીતની પાછી ઉલટી સિલાઈ મારી દેવાની. તો ઓલું પડ પણ આપણે રાખી દીધું છે, એમાં બે ખાના કરવાની છે. તો એ પણ ભેગી સિલાઈ થઈ ગઈ છે એટલે જાડું બહુ પડે છે. તો જો આ રીતની કોર મારી દીધી છે સિલાઈ. આ રીતનું જે આપણે લઈ લેવું, ખૂણો કાપીને આ બાજુનો પાછો આ ખૂણાનું લઈને માપ લઈ લેવું. તો આ એટલું કાપી નાખીએ ને પછી ત્યાં પણ આપણે સિલાઈ મારી દેવું. બહુ મસ્ત થઈ જાય, સરસ પોડું. આ સરસ રાખવું હોય તો હાલે ને ઓલું સરસ નીચે ખુલતું રહે. તો જો આ રીતનું આપણે માપ લઈને એનું ત્યાં પણ કટિંગ કરી નાખીએ ને પછી ત્યાં બેવડું વાળીને સિલાઈ મારી દેવું. તો આ રીતની એક સિલાઈ મારી અને હજી બીજી પણ મારી દેવું. કેવું પાકીટ બન્યું એને ખાસ કરીને કમેન્ટ તો કરજો. તો હાલો હવે હવરું કરી નાખીએ ઉલટું. સરસ ઝબકાતું સરસ લાગે છે. જો આમ એકમાં પાકીટ નાખવા થાય ને એકમાં પૈસા નાખવા થાય. બે ખાના થઈ ગયા. કેવું લાગ્યું? સરસ બન્યું હોય તો ખાસ કરીને વિડીયોને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મને તો બહુ મસ્ત લાગ્યું. તમને કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટ કરજો. જય માતાજી, જય રામાપીર.
હાલો આવજો, બાય બાય, ટાટા.